સતત વાતાવરણમાં થતા બદલાવ અને ગ્લોબલ વોર્મિંગને કારણે આંબાના પાકમાં મોર આવવાની પ્રક્રિયા ધીમી પડી છે. આ પ્રક્રિયા ધીમી પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. આંબાના ફ્લાવરિંગ આવવાની પદ્ધતિ નવેમ્બર માસથી શરૂ થતી હોય છે અને જેમાં દિવસ દરમિયાન 25 અને રાત્રિ દરમિયાન 15 ડિગ્રી તાપમાન હોય ત્યારે વ્યવસ્થિત ફ્લાવરિંગ આવતું હોય છે. ડિસેમ્બર અને જાન્યુઆરી આંબાના પાક માટે ખૂબ જ પીક હોય છે, જેમાં મોટાભાગનું ફ્લાવરિંગ આંબામાં આવી જતું હોય છે, પરંતુ વાતાવરણમાં થતા ફેરફારને કારણે હજુ સુધી ફ્લાવરિંગ આવ્યું નથી. જો આ પ્રકારનું જ વાતાવરણ સતત રહેશે તો કેરીના પાકને ખૂબ મોટી અસર થશે અને કેરીનો પાક ઓછો આવે તેવી દહેશત ખેડૂતોમાં ફેલાય છે. કે અત્યારે વાતાવરણના એટલા બધા ભયંકર ફેરફારો થઈ રહ્યા છે અને જે આપણે અનુભવીએ છીએ કે આ વર્ષે આપણે શિયાળાનો અનુભવ કર્યો નથી. શિયાળો આવ્યો જ નથી એમ કહીએ તો ચાલે. હવે નવેમ્બરથી જ આપણે સ્ટાર્ટ કરીએ તો નવેમ્બરની અંદર તાપમાન છે ખૂબ ઊંચું હતું. જે ઓછું તાપમાન, જેને નીચું તાપમાન કહેવાય, એ લગભગ આપણે અનુભવ નથી થયો. તો ડિસેમ્બરની અંદર ખરેખર પીક કહેવાય શિયાળાનો, ત્યારે પણ આપણે શિયાળો અનુભવ્યો નથી અને વાતાવરણ તાપમાન જે છે એ ખરેખર જે નીચું જવું જોઈએ એ નથી ગયું, જેને ડાયનલ વેરિએશન કહેવાય. આટલું બધું જે વેરિએશન છે એને કારણે આંબાઓ જે ફૂટવાની વાત છે કે જે ફ્લાવરિંગ છે આવી જવું જોઈએ એ આવી શકતું નથી. હાલ જ અમે 2 દિવસ પહેલાં જુનાગઢ અને જુનાગઢથી આંબાના જે પોકેટ છે, જેમાં વંથલી, તાલાળા અને તાલાળાની અંદર આંકોલવાડી, મધુપુર, ગીર સુધી નો પ્રવાસ કર્યો. તો એની અંદર મોટાભાગના જે બગીચાઓ છે એમાં 30થી 40% જેટલું ફ્લાવરિંગ છે આવ્યું છે. કોક જૂજ બગીચાઓ એવા છે કે જેની અંદર વધારે ફ્લાવરિંગ આવ્યું છે, પણ એના કારણો જુદા હોય. એવા બગીચાઓ છે કે જેની અંદર ગત વર્ષે ફ્લાવરિંગ ન આવ્યું હોય તો એમાં વધારે આવ્યું. તો આ રીતે ફ્લાવરિંગ આવવાની જે પ્રક્રિયા છે એ મેં અગાઉ કીધું એમ કે નવેમ્બરનો એન્ડ અને ડિસેમ્બરમાં બધું પૂર્ણ થઈ જવું જોઈએ. અત્યારે છે ફ્રૂટ સેટિંગ ચાલુ હોય અને 15 ફેબ્રુઆરીની આજુબાજુ લગભગ મોટાભાગના જે બગીચાઓ હોય કે જેની અંદર પી સ્ટેજ એટલે કે વટાણા સ્ટેજે પહોંચી ગયું હોય, ફ્લાવરિંગ છે પૂરું થઈ ગયું. તો આ વર્ષે વાતાવરણના ફેરફારો એટલા બધા ભયંકર છે. તાપમાન જે ખરેખર એને નીચું તાપમાન, બહુ નીચું નહીં, મેં કીધું એમ કે રાતનું 15 ડિગ્રીની 12 થી 15 ડિગ્રી અને દિવસનું 25ની આજુબાજુ તાપમાન મળવું જોઈએ, એ નથી મળ્યું. એને કારણે જે ફ્લાવરિંગ આવ્યું નથી.